આઈ જે દીપા રે બોલાવી બાકાજી કહીને આવી ગયો જાજો બધો માલ. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાના ઠંડા પાણી નાઈને હરીસા હમું સીન મારી માણકીને કાઢીને આપણે સીધા ચડી ગયા તા રોડે, કારણ કે તમને તો ખબર જ છે આપણે ક્યાં જવા જોઈએ. એ મોની કે પેલા મને ભૂખ લાગી એનું કર. રસ્તામાં જ માણકીને લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે સીધા લઈ ગયા અને પેટ્રોલ પંપે 200 રૂપિયાનું પેટ્રોલ પી ગઈ, પણ એને તો ઓટકારી નો આવ્યો. એટલી જ વારમાં ત્યાં કામ કરતા આપણે સબસ્ક્રાઈબર આપણને મળી ગયા, તો તેની યાર રામ રામ કરી લીધા. મેડિકલ પહોંચી ગયો ને એટલી જ વારમાં કાલે અમે ડાયપર લખાવ્યા હતા ને બધા આજે પોગી ગયા. ડાયપરનો સ્ટોક આવી ગયો તો જાજો, એટલે મારે મારા પાર્ટનરને લઈ જવા પડ્યા એ બધાને ગોડાઉનમાં. દીપાભાઈ લાગી ગયા હતા નેસ્લે કંપનીનો માલ ચેક કરવામાં, અને હું લાગી ગયો તો સીધો ડાયપર ચેક કરવામાં. એટલી જ વારમાં આવી ગઈ હતી ચા પીને સીધા આપણે લાગી ગયા હતા થોડાક એવા કામ કરવામાં. હજી તો જેવું કામ ચાલુ કર્યું હતું ને એટલી જ વારમાં આ દીપો અમારો કાલનો ખારું ઉતરવા આવી ગયો. બોલો કામ પતાવીને આપણે સીધો આવી ગયો કચરો સાફ કરવાનો વારો. બોલો અને હા ભાઈ આવ્યા મોરો મને ઈ મોરો મારી દે ને એ પેલા આપણને ભૂખ લાગી ગઈ, એટલે આપણે સીધા નીકળી ગયા ઘરે પહોંચીને મારવી દીધી ટેણીને ચક્કર, અને પાછા પહોંચી ગયા મેડિકલ અને મોબાઈલ મૂકી દીધો ચાર્જિંગમાં. થોડીક જ વારમાં આવી ગયું તો આપણી હાટું ઇન્વિટેશન કાર્ડ. હવે હાલો થઈ ગયું રવિવારનું જમણવારનું. દાદાજી પછી અમાર જીગો ડોની દેખાઈ ગયો તો એનો મસ્ત મજાનો ખરાબ ગાભો લઈને એને બિચારાને મંદી આવી ગઈ. હવે એને ગાડી સાફ કરવાને 150 રૂપિયા કરી નાખ્યા. બોલો એડલ્ટ ડાયપરનો આવી ગયો છે યસ મેડિકલમાં ફૂલ સ્ટોક. તમારે કોઈને જરૂર હોય તો પહોંચી જ જાજો. કામ પડતું મૂકીને નાની બજાર વિનતા આપણે સીધા નીકળી ગયા મારા હાડુભાઈ ત્યાં જવા હાટું, કેમ કે મને શોખ જાગ્યો બીજો કાન વિંધાવાનો, એટલે હાડુભાઈ પાસે પોગીને વિંધાવી નાખ્યો બીજો કાન. હવે ખાલી તમે કોમેન્ટ કરી દો આ હીરા ઉપર હીરો કેવો લાગે. પાછા મેડિકલ પોગીને આપણે સીધા ચડાવી દીધા ડાયપરને ઉપર માળિયા અને કરી નાખ્યું આજનું કામ પૂરું. તો કાલ મળ્યા.